વાગ્યા તો ગાઈસ वहाँ पर થઈ ગયા પૈસા આપવા જઈશું। હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી। તમારા નામ સ્વાગત છે અને 6 અને હું ચા પીવા બેસી ગઈ છું। હજુ તો અમારે જાગો તૈયારી પૈસા તો હોય નહીં। ચા પી લઉં। 7 વાગી જશો અને અમારા ભાઈ તો ઉઠી ગયા। બસ બધું ભાઈલો જય શ્રી રામ। ચા પીવા બેસી જશો અમારા છોકડો તો હાલો ચા પી લો બેટા। આપણે તો પાવડરમાં કપડાં પલાળી મૂકી દીધા। હા તો હેડો ફટાફટ કપડાં ધોઈ દઈએ। ચાલુ પાણીએ કપડાં ધોઈએ પછી ચાના વાસણ ઘસું। ચાના વાસણ ઘસીને કચરા પોતું કરું। કચરા પોતું કરી છેલ્લે નહીં લઉં જાગો ભાઈ તો નહીં નાહી જશું। ચડો ગાઈસ હું કપડાં ધોઈ લઉં। તો ગાઈસ 8 વાગી ગયા છું અને 8 સાડા 8 થઈ ગયા છે લાગ્યા અને કિસાન સાક્ષી બે તો આવ્યો ગોગા ફાર્મ પરથી અને 2 જણા સ્કૂલમાં છો અને હવે જાગો ભાઈ જઈ સ્કૂલમાં જય ગોગા જેમરડીમાં જો। તો ગાઈસ આજ તો આજથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો છોકરા શાંતિ હવે તો કચરા દાડા વહેલી સ્કૂલો ખબર નહીં તે જાગો સાક્ષી બે તો જો કિસાન બે અને જાગો હવે જાય છે। આપણે કપડો વાસણ કરી દીધો કચરો વાળી લીધો તો ખાલી ઘરમાં પોતું કરવાનું હા હેડો હું પોતું કરું। પોતું કરી પછી છેલ્લે મારે નાવા નીકળ્યું છે। તો ગાઈસ 9:30 થઈ જશે અને અમારે તો બધું કામ પૂરું થઈ ગયું અને નહીં લીધું કપડાં પૂરું ધોવાઈ ગયો અને કિસાન સાક્ષીને સ્કૂલમાં જતો તે આવી ગયો। તો હવે થોડી વાર આવી પછી રસોઈ બધાનું કરીએ। ગાઈસ 10 તો વાગી ગયા અને હું સમારા બેઠી છું શાક ગીલોડીને બટાકાનું અને કિસાન સાક્ષી બે સ્કૂલમાંથી આવી છે ને હવે જઈ ગોગા ફાર્મ પર 2 જણીઓ જય ગોગા જેમરડીમાં જાગો એ સ્કૂલમાં જતો તો પાછો તો હેડો હું શાક સમાર દઉં પછી રોટ પહોંચતા દઉં। સ્કૂલમાંથી આવી ગયો અને આપણે શાક વઘારી દીધું છે। અહીંયા આપણે શાક વઘારી દીધું અને હવે લોટ બધીને મેકી દીધો। થોડી વાર પછી રોટલી બનાવીશું આપણે તો હેડો થોડી વાર આપણે જાગો જોડે મસ્તી કરી હેડો તાન ગાઈસ આપણે શાક ચડી ગયું છે અને હવે રોટલી કરી દઈએ। લાઈટ જતી રહી હતી તો ઘણી વાર બહાર બેઠો હતો અને હવે પૈસા આપવાના આવું જ છે તો હેડો ફટાફટ રોટલી બનાવી દઉં આવી જશું તો હેડો હવે ખાવા કાઢીએ। પહેલું તો ખાઈને બાર તો ગાઈસ હું અને પૈસા આપવા બે તો ખાવા બેસી છીએ। પેલું ખાવું તાર ફરીથી ચડે ગાઈસ એને તો ખાઈ લીધું તો અમે ખાઈ લઈએ। તો ગાઈસ અમે તો ખાવાનું ખાઈ લીધું અને હું પહેલાં કરું છું કચરા પોતું અને પછી કરશું વાસણ કારણ કે વાસણ વધારશો તો પેલા કચરા પોતું કરી દઉં તો એસી ચાલુ હોય તો ઠંડુ થાય તો અહીં સુધી એસી મંગવા થાય 2 જણા ફોન જોઈશું ફોન જોઈ અને પેલો ટીવી જોવો તો હેડો હું પહેલાં પોતું કરી દઉં ફટોફટ। તો ગાઈસ 5 વાગી ગયા અને પૈસા તો આવી ગયો ગોગા ફાર્મ પરથી દૂધ છાશ લઈને આવ્યા હું તો પહેલાં અમે કપડાં વાળી દઈએ અને પછી ચા બનાવી ચા પી લઈએ। જાગો પિક્ચર જોવા હા ચા બનાવી દીધી અને મમ્મી વાય કરો તકિયાનું કવર। તો ગાઈસ 7 વાગી ગયા છે અને એકર મેં કીધી હમણાં મેં ખીચડી થઈ ગઈ છે। હવે ડુંગળી બટાકાનું શાક વઘારીશ અને હવે લોટ બધે મેક્યો છે થોડી વાર રહી પછી રોટલી કરીએ। શાક હમણાં આવી ગયા તો થોડી વાર રહી શાક થોડું ચડે પછી રોટલી કરીએ। મસ્ત શાક ચડી ગયો અને એકાદ રોટલી થઈ જઈએ હાલ રોટલી બનાવી દીધી તો હવે થોડી વાર રહી પછી ખાવા કાઢીએ। મારા મમ્મી મારા પપ્પા અને જાગો બે ખાવા બેઠી બનાવ્યું ડુંગળી બટેકાનું શાક રોટલી અને છાશ ને દૂધ રેડો ગાઈસ મારા મમ્મીને તો ગાઈસ અમે ખાવાનું ખાઈ લીધું અને હું કરું છું કચરા પોતું અને ક્રિસા ઘસવા બેઠું છે વાસણ। ક્રિસાએ ખાધું નહોતું તો પણ ક્રિસા વાસણ ઘસવા બેસી છે ચા નાસ્તો કર્યો હતો એટલે તો હેડો હું પહેલાં કચરા પોતું કરી દઉં અને પછી ખાટલા ગંદો કરી દઉં અને મેં વાસણ ધોયા મમ્મી કરી કચરા પોતું તો હેડો જય શ્રી રામ કરી દઈએ બધાને। મમ્મી જય શ્રી રામ।
જય શ્રી રામ, જય માતાજી. બપ્પા જય શ્રી રામ. જાગો જય શ્રી રામ. તો ગાઈસ તમે બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.